જોકે હું પણ મારી ઈષ્ટદેવ મોમાઈ માતાજીનો મારી ઉંમર 16 વર્ષ હતી પ્રભુજી, અને મારા પરિવારમાં મને ભુવાજીની, મારા ઈષ્ટદેવ મોમાઈ માતાજી હતા અને એમની મને પદવી આપેલી. અને મને એવું બધું એ ભુવા બનવાનું એ વખતે તો મને એવું કાંઈ મારા મનમાં હતું નહીં, અને મારી એવી કોઈ લાલસા નથી. પણ પછી અમારા કુટુંબમાં એ વખતે કોઈ ભુવાજી હતા નહીં, એવા સંજોગો બન્યા હતા. અને પછી હું નાનો હતો, મારી એટલી બધી 16 વર્ષની સમજ હતી, 15 વર્ષની. અને પછી બધું અમારું કુટુંબ ભેગું થયું ત્યારે મારા દાદા પણ હયાતમાં હતા. અને પછી મને ગાદી પર બેસાડ્યો અને પેલું અમારામાં ડાકલું વગાડે મ્યુઝિક. એટલે એનાથી શું થાય, આપણું જે શરીર છે ને એનું વાઇબ્રેશન થાય. અને રેડી ગાય. રેડી એટલે માતાને રીઝવે. રીઝવે એટલે એનું આહવાન કરે શક્તિનું. એટલે પછી આહવાન કરે અને ડાકલું વગાડે એટલે શરીરમાં વાઇબ્રેશન થાય. એટલે પછી એમ કહેવાય કે ભાઈ માતાજી આવ્યા. પણ એનું બહુ ઊંડાણથી આનું જો સમજવામાં આવે ને પ્રભુજી, તો હું આવું કોઈ તમને સમજાયું નહીં હોય. અમારો આ પ્રસંગ પહેલો એવો હશે કે હું તમને આ વાત, આ વાણીથી હું તમને સમજાવું છું. આનું બહુ ગજબનું સાયન્સ. એટલે પહેલાના જમાનામાં સાદા સીધા ભોળા માણસો હતા, અને એમનામાં બહુ ભોળપણ. એ જમાનામાં આવું કોઈ પૈસાનો કોઈ વ્યવહાર નહોતો. રૂપિયા પૈસાનો, ધનનો એવો કોઈ વ્યવહાર નહીં. સરળતાથી એ એમની આ સંસારિક દુનિયામાં જે ગાયો ભેંસો ચરાવે અને પછી બહુ સાદું ને સરળ જીવન. અમે માલધારી કહેવાઈએ, એટલે અમારો માલધારનો વ્યવસાય હોય અને અમારું જીવનનું જે ભરણ પોષણ છે એ અમારું માલઢોરથી થાય, એના દૂધળાથી. એનું દૂધ વેચી. એટલે બહુ સરળ જિંદગી, બહુ પૈસાનો વ્યવહાર નહીં. અને એવું જીવન ધોરણ પર એવું ઊંચું નહોતું, અને એટલી પણ જિંદગીની એટલી દોડ પણ નથી. બહુ સહેજ જિંદગી જીવતા. એટલે બહુ સરળ જેનું સ્વભાવ હોય, અને બહુ સરળ લાખો કરોડોમાં એવા કોઈ એક માલધારી હોય, એટલે એનું બહુ સરળ અને બહુ ભોળપણપૂર્વક એનું જીવન હોય. એટલે પછી આ એક ધૂણવાની છે ને, એ વિજ્ઞાન છે, એનું સાયન્સ છે. કે બોડીને જ્યારે વાઇબ્રેશન કરો અને સરળ અને સીધો અને ભોળો એનું વ્યક્તિત્વ હોય, એને પરમાત્મા એનાથી બહુ નજીક હોય, એટલે બોડીને, આ શરીરને છે ને ધૂણવામાં આવે, વાઇબ્રેશન કરવામાં આવે. એ માતાજીની રેડી કહેવાય, ભાષામાં એને રેકડી કહેવાય. એટલે રેડી કરે અને એને રીઝવે ને એવા બોલ બોલે. એટલે શરીરમાં એ વિદ્યુત પ્રવાહ છે ને, એની એનર્જી એ શરીરમાં અંગ અંગમાં ઉતરી જાય અને શરીરમાં એનું વાઇબ્રેશન થાય બોડીમાં. એટલે વાઇબ્રેશન થાય એટલે જે આપણી નાભી છે ને, નાભી, એ નાભીથી એના અંદર એક કુંડલની શક્તિ છે. આપણા ગ્રંથોમાં તો એનું, આજે હું વાત કરું છું એનું વર્ણન છે, અને એનું આપણા સદગુરુ અને મહંતોએ સમજાયું પણ છે
એ કુંડલની શક્તિ પ્રભુજી એમ કહેવાય છે કે જેમ એનું નામ એટલે એવું કહેવાય છે કે જેમ સાપ જેમ કુંડલીની મારી અને આમ પડ્યો હોય એમ એક કુંડલની શક્તિ છે ને એ સાપ રૂતે વેટાઈ અને આપણી જે નાભી છે ને એમાં એ પડેલી છે. હવે એ જાગૃત અમુક અવસ્થામાં તો જાગૃત તો દરેકની હોય ઓછી વધતી માત્રામાં, પણ બહુ સરળ અને બહુ ભોળું વ્યક્તિત્વ હોય અને કહેવાય છે કે પરમાત્મા એના નજીક હોય અને સહેજ હોય અને એનું સત્યના સહારે જીવતો હોય, એ સાચું બોલતો હોય, જેવું વ્યક્તિત્વ હોય તો એમ કહેવાય છે કે એની કુંડલની શક્તિ છે ને જાગૃત અવસ્થામાં તો હોય જ, પણ જ્યારે એ વાઇબ્રેશન બોડીમાં જ્યારે ધૂણવામાં આવે ને એટલે પ્રભુજી શક્તિ જાગૃત થાય અને જાગૃત થાય એટલે પછી એના મુખથી જે વાણી નીકળે ને અને એ સત્ય થઈ જાય, એ સાચું એ બની જાય, એટલે એ અગમચેતી પણ એ ભાંકી શકે. એ કાલે શું બનવાનું છે એ પણ એ કહી શકે અને ભૂતકાળમાં શું બનવાનું છે એ બી કહી શકે અને ભવિષ્યમાં શું બનવાનું છે એ પણ એ વાત કરી શકે. અને પ્રભુજી તમે જો સામે બેઠા હો તો તમે તમારા મનમાં શું છે એ પણ એ જાણી શકે. એટલે મનની વાત જાણવી એ તો કંઈ બહુ મોટી વાત નથી. એ તો અત્યારે સાયન્સે વિજ્ઞાને હવે તો પ્રૂફ કરી દીધું છે કે તમે જે થોટ છે ને એને તમે એ જે તમે વિધિથી એ લોજિકથી તમે એનું માઇન્ડ રીડ કરી શકો. એમાં કોઈ બહુ મોટી વાત નથી. એ તો આપણે આ ન્યૂઝમાં પણ જાણીએ છીએ કે માઇન્ડ રીડ તો હવે ઘણા બધા એવા જે છે માસ્ટરો એ માઇન્ડ રીડ કરી અને તમારા માઇન્ડમાં શું ચાલતું હોય એ તમારા થોટ, તમારા વિચાર અને એ લોકો પકડી લે છે. એ તો મારા અનુભવ છે, એમાં કંઈ મોટી વાત નથી. એ તો હું પણ હવે હું કહેતા હરિવેગરા પણ એ મારા અનુભવમાં છે અને હું એ વસ્તુ હું પણ જાણું છું. એટલે પ્રભુજી જે કુંડલની શક્તિ છે ને એ આ જે ભુવાઓ છે, જે ભુવા ભોપાળાઓ, હું બધા ભુવાની વાત નથી કરતો, હજુ વારંવાર હું આ ટકોર કરું છું કે જેનામાં મારો રામ, મારો ભગવાન, મારી શક્તિ જે ઉતરી છે અને જે ભોળા છે, સહેજ છે, એ તો પણ એ લાખો કરોડોમાં પ્રભુ એક છે. બાકી તો હવે મારે બહુ વિશેષ ટિપ્પણી ના કરાય. પણ અમુક ભુવાઓ તો આ જે છે ને વ્યવસાય, ધંધો બનાવી દીધો છે અને હવે એ જે શક્તિઓ છે ને એ બધા જોડે રહી નથી પ્રભુજી. બહુ નેર કેસ, બહુ ઓછા, લાખોમાં હું તો કહું છું કે શક્તિ એવી પ્રગટ થઈ હોય. અને શક્તિ પ્રગટ થઈ હશે તો એમને પણ એવી નહીં ખબર હોય કે આને કુંડલની શક્તિ કહેવાય. જ્યારે રામપરંશને પોતે શક્તિ પ્રગટ થઈ હતી, કુંડલની શક્તિ, એને હું તો કુંડલની માં કહું છું, એનું બહુ હું બહુ નમન કરું છું, એની બહુ કદર કરું છું. એ રામપરંશને પણ એ કુંડલની શક્તિ જાગૃત થઈ હતી અને અગમચેતી રામપરંશ ભાગતા હતા અને એનું નિમિત્તે મહાકાળીને આપતા હતા કે મને મહાકાળી પડદે વાતો કરે છે. એટલે પ્રભુજી મારો કહેવાનો મતલબ એ છે. પછી બીજું એક સાયન્સ છે, એક વિજ્ઞાન છે આપણા શરીરનું, કે તમારા મગજમાં જેની શ્રદ્ધા હોય, જેટલી છે ને, જેટલું ભુવાની ગાદી મોટી, એનું નામ મોટું, માફ કરજો હું બધા નથી કહેતો, પણ આમ એની જાહો જલાલી એના
એના ઠાઠ હોય ને, અને આમ વસ્તી જેટલી વધારે હોય ને એટલી એની શ્રદ્ધા છે ને વ્યક્તિની વધારે હોય. પણ એવું કહેવાય છે કે તમારી શ્રદ્ધા ભલે સામે ખોટું હોય સાચું હોય, પણ તમારી સાચી શ્રદ્ધા હોય ને તો તમે જ્યાં કોઈ પણ દેવે જઈને તમે નમો તો તમારી શ્રદ્ધાથી કામ થાય. એટલે એવું કહેવાય છે કે ભાઈ સબસે બડા દેવ બડા કે આચન બડા, એટલે કે ભાઈ આચન બડા. તમારું આચન મોટું હોય ને તમારી શ્રદ્ધા મોટી હોય એટલે ડૂબતો હોય ને એને તણકાનો સહારો નહીં કહેતા કે એનું એને કાફી હોય. એટલે હવે આ સંસારમાં બધા સૌની રીતે બધા દુઃખી તો છે જ ભાઈ. ક્યાંકનું ક્યાંક કોકનું કોક, કોઈ ધનથી તો કોઈ શરીરથી કે કોઈ માણસોથી. કારણ કે આ તો સંસાર, આ માયાજાળ એવો છે ને, આ મધનો પૂડો કહેવાય કે આ કૂણી ચોટે હોય ને તો ના ચટાય કે ના ખવાય. એટલે આપણે શ્રદ્ધાથી કાલે સારું થશે, કાલે સારું થશે, કાલે સારું થશે એ સહારેથી આપણે આ જીવનમાં જીવીએ છીએ. એટલે શ્રદ્ધા ના હોય ને પ્રભુ તો ના જીવાય. એ આપણો એક સહારો છે. એટલે એવું કહેવાય છે કે હું શ્રદ્ધા ઉપર હું તમને વાત કરું કે તમારી જેવી શ્રદ્ધા હોય ને એવું તમારું આ ભૌતિક શરીર છે ને, આ બોડી એવું રિએક્ટ કરે. એટલે હું તમને એક દાખલો આપું કે એક વૈજ્ઞાનિક હતો, એને એક વ્યક્તિ ઉપર પ્રયોગ કર્યો અને એના દોરડાથી બાંધી દીધો. અને પછી બાંધી અને એને એવું કહેવામાં આવ્યું કે જો આ નાગ છે, આ બ્લેક કોબરા, એ તને ડંખ મારશે એટલે એનું ઝેર એટલું બધું ખતરનાક છે કે તારા શરીરમાં ફેલાઈ જશે અને તું મરી જઈશ. એવું એના મગજમાં ફસાઈ દીધું અને એને એ સાપ પણ બતાવ્યો. એટલે પછી પ્રભુજી એ જે વ્યક્તિ હતો એને બાંધી દીધો, બાંધી એને આંખે એને પાટો બાંધી દીધો દેખાય ના એવું કે ભાઈ એને પાટો બાંધી દો. અને એને પાટો બાંધી દીધો અને પછી પેલો સાપ એને બતાવ્યો કે હવે આ સાપ આને કરડાવો એટલે એનામાં ઝેર ફેલાઈ જશે અને મરી જશે. એટલે એની આંખે પાટો બાંધી દીધો, એને કશું દેખાતું નહોતું. પછી પ્રભુજી એ સાપ હટાવી લીધો અને એને સોયથી છે ને એના હાથ ઉપર ટાંકણી મારી. આમ એ ટાંકણીથી એના હાથ ઉપર અહીંયા એના આમ જેમ ડંખ મારે ને એ રીતે ટાંકણીથી આમ એના હાથ ઉપર ટાંકણીનો ઘા કર્યો. એટલે એને એવું થયું કે મને સાપ કરડ્યો. એના શરીરમાં એવું